કે તમામ બાળકો કે હવે આ નવું જે ભવ્ય બિલ્ડિંગ બની ગયું છે એમાં તમામ પ્રકારનું ડિજિટલ શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ ઇન્ડિયા ભારત સરકાર તરફથી વર્ષ 2019-20માં અહીંયા હોસ્પિટાલિટી અને ટુરિઝમનો જે વિષય છે એનું શિક્ષણ પણ આપવામાં આવે છે. તો શાળા પરિવાર વતી ઉપસ્થિત તમામ મહેમાનોનું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. ભારત માતા કી જય. આભાર ચાવડા સાહેબ. હવે આ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું એવા આપણા લોકલાડીલા અને પ્રજાવત્સલ્ય જેમને કાલ ગીર સોમનાથમાં ડંકો વગાડ્યો. ભારત માતા કી વંદે વંદે. આજના ચોરવાડ મુકામે સરકારી માધ્યમિક શાળાનું લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ભગવાનજીભાઈ, પૂર્વ ધારાસભ્ય આદરણીય માધવ બાપા, સમાજના પટેલ શ્રી રત્નન બાપા, ઉપ પટેલ શ્રી કરશન બાપા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ, જિલ્લા શિક્ષણ અધિકારી અલ્પાબેન, ડેપ્યુટી ટીડીઓ શ્રી, મંચ ઉપર ઉપસ્થિત સૌ સન્માનનીય ભાઈ ચોરવાડ મુકામે સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા આજુબાજુના 7-8 ગામોના દીકરા દીકરીઓ અભ્યાસ અર્થે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સર્વ શિક્ષા અભિયાનના માધ્યમથી 112 વર્ષ જૂની આ હાઈસ્કૂલના નવા બિલ્ડિંગના આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. 4 કરોડ ને 31 લાખના ખર્ચે આ હાઈસ્કૂલ બનાવવામાં આવી. 8 રૂમ, પ્રિન્સિપલ રૂમ અને કોમ્પ્યુટર લાઇબ્રેરી સાથે આ વિસ્તારના દીકરા દીકરીઓ સમાજના સારા નિર્માણમાં ભણી શકે એટલા માટે થઈ અને સરકારશ્રી દ્વારા સ્કૂલ આજે લોકાર્પણ કરવામાં આવી છે. ત્યારે સરકારશ્રીનો આ વિસ્તારના સાંસદ તરીકે, આ ગામના નાગરિક તરીકે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું.